એટલે જો સુખ અંદરની બાબત છે. તમે કોઈ 10 વીઘાના ખેડૂતને પૂછો ને કે મજામાં, એટલે આ હા 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 હું મજાની વાત કરું, એની વાતું જવા દ્યો. ભગવતી આખા વરણના દાણા દઈ દીધા છે, એ આ એક ગાવડી રાખી છે, આ થોડોક લીલાડો થઈ ગયો છે, એકાદો પૂરો અમે દઈએ, ઈ બે કે એક શેઠની હવેલી હળગી ગઈ. શેઠની હવેલી હળગી, જુવાળા મંડી નીકળવા, ધુવાળા મંડ્યા નીકળવા. શેઠનો કોક કીધું કે તમારી હવેલી હળગી ગઈ. શેઠ ધોડો અને હળી કાઢ્યો. પડતા જાય, માથા પછાડ જાય, મારું બધું હળગી ગયું, હવે કાંઈ રહ્યું નહીં, મારું બધું સારું કરવા નીકળો એટલે તૈયારી રાખવાની સીધી જ વાત છે. જેટલા ધોળા કપડા પહેરો એટલા દાગ થવાની તૈયારી. અને ધ્યાન દૂધનું જ રાખવું પડે. માતાઓ બહેનો આ બેઠા પૂછો, સીબુ હારું ઢાંકવું, લીંબુ છાંટો ન પડી જાય, છાશ નો